મસ્ત રીતે ગરબા ચાલી રહ્યા છીએ. હા બધા ગરબામાં જઈએ છીએ ને આપણે ઘરે છીએ. કઈ એડિટિંગ કરતો હતો એટલે અને આગ પી કે રેડી હોકે ડીજે में गाएंगे. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે. આપનું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:45 વ્લોગ ચાલુ કરી દીધો છે. જો ચા મૂકી દીધો પણ આપણે પીવાનું થાય. હા, હજુ ગરમ નહીં થયો. જો આ બાજુ બમ્બો માઇન પાણી ગરમ થઈ ગયું છે. એ બાજુ અમતામાની રોટલીનું પણ ચાલુ કરી દીધું. જો આ બધું સુરત દાદા આવી જશે બહાર. તો સાબા પીન ફાઇનલી આપણે નહીં રેડી થઈ ગયા છીએ અને વાગવામાં 8:30 થઈ ગયા છીએ. અને આ બાજુ જો કમ્પ્લીટ રોટલી થઈ ગઈ છે. અને આમાં આપણે બટાકાનું શાક છે. કુકરમાં હોય એટલે આપણે શાક જ હોય બટાકાનું. તો પહેલાં ટિફિન બદલીએ અને શું કહેવાય નાસ્તો કરીને લેસ્કો છીએ ઉનાવા. ગાઈસ ફાઇનલી ચાલતા જો સદીમાના મંદિરે આવી ગયા છીએ. તડકો અમુક પડો એટલે થોડું રિઝલ્ટ પેલું દેખાય છે. પણ હજરથી બતાવી દો તમને. જો દર્શન કરી લઈએ આપણે. જય મા સતીમાં, દયા કરજો. તો જઈએ આપણે ચાલતા આવીને આપણે ક્લિપ લઈ જ લઈએ છીએ. જો ઉનાળાની ગલીઓમાં આવી ગયા છીએ બાઇકમાં બેસી. થોડું જાજુ છે આપણો હાઈવે, તો ત્યાં જઈને ડાયરેક્ટ જઈએ છીએ આપણે ઊંઝા. તો લેસ્કો કરીએ. ભાઈ જો 10 વાગી રહ્યા હતા ને આપણે કનુજીની જોડી ચા લઈને ત્યારે છીએ કે આપણે વિડીયો તો લેવાનું નહીં એટલે થોડો આગળથી બ્લોગ સ્ટાર્ટ કર્યો. આજ તો એકલા હતા પણ અમુક વિડીયો ના ફાવે તો આપણે લેવાનું નહીં. હાલ ખૂબ દાડો લેવું અને અત્યારે જો રેલવે પરથી જવું અને કોમ ઘણું આવી જશે એટલે જો શૂટ કરે કે તો જેટલું થાય એટલું કરે કે બાકી સપોર્ટ કરજો. તો ગાઈસ અત્યારે ફ્રી થયું જો. આજ તો લેટ ખાવાનું થઈ ગયો 12:45 કે કોમ ઘણું છે એટલે ને આપણે કોમ આવી જશે. તમે બતાવી દો. જો મોટો બેન કાચ મૂક્યો બપોર મારવાનું થાય છે ત્યારે તો જમવાનું. તો જમીન આરામ કરીએ થોડી વાર. કે કોમ હમણાં ઘણું આવે કે સિઝન જેવું છે. હમણાં નવરા પડતા જ નહીં એટલે વ્લોગ શૂટ કરતું જ નહીં. તો જમીન પછી આરામ કરીને ગમે તે ટાઈમે વ્લોગ કન્ટિન્યુ કરીએ. A few moments later. અત્યારે જો આપણો કોમ બધું ચાલુ જ છે. હજુ જો એ આટલો કાચ પટ્યો ને ચલો બાકી છે અને વાગવામાં 4 વાગી જાય તો ખાલી તમે જોજો. એટલે પછી વ્લોગ શૂટ કરતો નહીં. તોય છતાં વ્લોગ શૂટ કરું, ખાલી સપોર્ટ કરો. ગાઈસ અત્યારે જો આપણો ફ્રી થયા એટલે વ્લોગ ચાલુ કર્યો અને 6:15 થઈ ગયો. કોમ હતું એટલે પછી હું તો ઘેર જવાના ટાઈમે વ્લોગ ચાલુ કરે. અને અત્યારે જો કમ્પ્લીટ અંધારું થઈ ગયું છે અને જો સહેલાના લીધે આપણે થોડો લેટ વ્લોગ ચાલુ કર્યો કે 6 વાગે એની દુકાને આવી જતો પણ એને થોડું લેટ થઈ ગયું એટલે પછી બે હંગાત યાદ આવી છે. અને વિરમના તો આજ તો એમને પ્રસંગ એટલે હા એટલે આજ નહીં આવે એટલે આપણે કાલ આવવા નહીં. કાલ વ્લોગ બની જાવ મસ્ત. કાલે તમે ગણો ને કાલ ડીજે આજ રાત્રે ડીજે હા અત્યારે ઉતારી જ દેવું. રાત્રે મોડા એડિટિંગ કરે પણ કશો હતો નહીં. બોલ હડો. આજે રાતે ડીજે ને સવારે બાબરીએ એટલે ડીજે લઈને જ જવાનું ગામમાં. 1 કિલોમીટર એટલે જેટલો લગ બનશે ને એટલું તમને બતાવી દેવું. સાચી વાત છે. તો આપણે ને આટલા બધા સપોર્ટ કરજો જે બને તો ને. લેસ ગો કરીએ આટલે જો. અને જો અમારા કાકો બી આવી જાય. ગાઈસ અમારા શૈલેષ આ ચોળા ફરી ખવડાવો અને જો કાકા જોડી ચોળા ફરી લઈ લઈએ. આવો ચાલીની જે ખાવી ચાલીની અને જો ચોળા ફરી ખાઈને અરે જો આપણો સાઈડમાં ચોળા ફરી ખાઈ લઈએ પહેલાં જો તક નહીં. યારના રસ્તા આવી ગયા છીએ અને 2 શબ્દ શૈલેષ કહ્યા હું કહું કે કોક હવે આપણે ઠંડી અને ઠંડીનું કે આપણે ઘેર જઈએ. હા ઘેર જઈને નહીં ધોઈને रेडी रुपये पियाना नहीं धोई ना खाने बाने का लिए इसलिए तो खा के बाकी ऊपर में दिखा तो नहीं हो सॉरी गाइस। तो क्या बोलता पब्लिक
इधर से निकलेंगे और खा पी के रेडी होके डीजे में जाएंगे और हिंदी कैसा लगता है वो वो बहुत अच्छा हमारे पहला बोलते हैं लाइक करो शेयर करो અને सब्सक्राइब करवाना भूलता नहीं। और तुम्हारे गांव में ठंडी कैसी पड़ती है वो मेरे को कमेंट में जरूर बताओ। बताइए। और हमारे यहाँ पे हिंदी तो- हिंदी बोल हाँ हाँ? हिंदी हिंदी बोलो। हाँ बोल हमारे वहाँ पे नदी जाती है, नदी मतलब नहर जाती है, इसको नहर बोलते हैं। हाँ तो इसमें पानी जाता है, इसीलिए ठंडी बहुत पड़ती है। हाँ ये गांव का रास्ता है ना, इसलिए खेत में पानी पानी बढ़ता है ना, मतलब नहर जाती है। पानी बढ़ता है ना, इसलिए ठंडी बहुत ज़्यादा आती है और हाईवे पे ओसा आती है बराबर। और थोड़ा हिंदी नए स्टार्ट किया है ना, नए अभी इसीलिए- स्टार्ट किया है ना, इसलिए थोड़ा गप्पा कम आता है, कम आता है, गप्पा नहीं कम आता है। तो ना इसके लिए थोड़ा सीखना पड़ता है मेरे को। और हम लोग हिंदी में नहीं और गुजराती में ना थोड़ा लोचा पड़ता है। और देख मैं तुमको बता देता हूँ, ये देख लो ये नदी है। हाँ क्या बोलता पब्लिक क्या बोलता है? ये नेर है सॉरी। तब ना ऑन द वे जाते हैं घर पे और घर पे जाके मिलती है। અત્યારે વાગવા આપણો 8 વાગી ગયા છીએ અને જો આ બાજુ જમવાનું મિક્સ શાક બનાવી છે અને આ બાજુ આપણો મરચો બનાવે અને આ બાજુ રોટલી અને આ બાજુ અમારે નાગે તો જમીન પછી કન્ટિન્યુ કરીએ। તો ગાઈસ ફાઇનલી આપણો 10 વાગી ગયા છે ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો। એનું કારણ એક જ છે કે આપણો વ્લોગ એડિટિંગ કરીને અપલોડ કરીને કમ્પ્લીટ ડન થઈ ગયું છે, એટલે કાલે 8 વાગે વ્લોગ આવી જશે। તો સપોર્ટ કરજો। અને જો અત્યારે કોઈ હાજર નહીં ચમ કે બધા ગરબામાં જાય છે ને આપણે ઘરે છીએ, કંઈ એડિટિંગ કરતો હતો એટલે અને ત્યાં ગરબાનો ડીજેનો અવાજ ને બધું સેટેલાઇટ ના થાય એટલે પછી ત્યાં જઈને કહું નહીં કરવું, આપણે ઘેરના ઘેર કરીને અપલોડ કરીને પછી જઈએ એટલે થોડું લેટ થઈ ગયું છે। તો આપણે ગરબામાં તો જઈએ તો ત્યાં જઈને આપણે કન્ટિન્યુ કરીએ, પણ વ્લોગ ઉતારે નહીં ગરબાનો, થોડો ઉતારી એમાં સોંગ મૂકી દઈએ, ખાલી સપોર્ટ કરજો। ફાઇનલી આપણે જો નહીં બહેન ગરબામાં આવી ગયા છીએ અને આપણે મહિન્દાના બે ખાલી બહાર નીકળ્યા હતા તો આપણે ડીજેનો અવાજ આવે ને એટલે પછી બ્લોગમાં મારો અવાજ ના આવે ને ડીજેનો વધારે આવે એટલે કોપી જાય આવે એટલે કેવડો જી કેવું કંઈ કેવું નહીં, હાલ તો મસ્ત રીતે ગરબા ચાલી રહ્યા છીએ। હા અને ઓટો મારવા આવ્યા હતા અમે, બસ થોડા આપણે આપણા રોડ ઉપર એમ હા જો રોડ પર જઈએ તો અને કન્ટિન્યુ બનાવી દીધું, થોડા ગરબા બતાવું તમને। તો ગાઈસ અત્યારે જો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ। છેલ્લા વાગે નાગેશ બતાવી દેજો, નાગેશ પણ આજ તો જાજે છે જો આપણે 2:18 જો 2:18 થઈ જશે અને આપણે ગરબામાં ઘેર આવી ગયા અને અજવાળું હોવાની જો રાત જ છે તો ને ફૂલ મોજ કરી, પણ આપણો ડીજેનો અવાજ છે ને એના કારણે વ્લોગ નહીં શૂટ કરે। તો બધા વ્લોગ જોવા માટે ને શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવી જાઓ અને સપોર્ટ કરજો અને આઈડી શેર કરી નાખજો। તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય માતા। ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલ ભાગ બી આવી જાઓ, સપોર્ટ કરજો।